વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક વિસ્તારો છે કે ત્યાં પીવાના પાણીની સમસ્યા, ગટર ઉભરાવાની સમસ્યા, તો સાથે જ રોડ રસ્તાની સાફ સફાઈ, ઘણી બધી જે સમસ્યાઓ છે તેનાથી સ્થાનિક લોકો પરેશાન થયા છે। આજે આ તમામ જે લોકો છે અને આમ આદમી પાર્ટી આ તમામ જે લોકો છે કોર્પોરેશનના કમિશન ગેટની બહાર પહોંચ્યા હતા। તેમના દ્વારા માટલા ફોડી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તુલસીવાડી, અશોકનગર, ઇન્દિરાનગર, ખ્વાજા અપાર્ટમેન્ટ, તુલસીવાડી, ટેકરા જેવા ઘણા બધા વિસ્તારો છે। છેલ્લા 4 વર્ષ ઉપરાંત પીવાના પાણીની સમસ્યા, ગટર ઉભરાવાની સમસ્યા સાથે સ્ટ્રીટ લાઇટ, રસ્તાની સફાઈ ન થતી હોય તેવી ફરિયાદ વારંવાર કોર્પોરેશનને વોર્ડના અધિકારીઓને કરી હતી, પરંતુ આજ દિન સુધી આ તમામ ફરિયાદોનો નિકાલ ન થવાના કારણે આજરોજ આમ આદમી પાર્ટી અને સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેશનના કમિશન ગેટની બહાર માટલા ફોડી વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ કમિશનર ઓફિસની બહાર બેસી જઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો। આમ આદમી પાર્ટી અને તુલસીવાડીના સ્થાનિક રહીશો દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણાએ જણાવ્યું હતું કે તુલસીવાડી વિસ્તારમાં જેટલી પણ તકલીફો છે તેનો વહેલામાં વહેલી તકે હલ કરવામાં આવશે। અમે આજે પાણી, ગટર ને રોડ માટે આવ્યા છે। અમને વેરો પૂરો કે પૂરો વેરો લો છો, તમને સવલત કરી આલો। પાણીની તો કેટલા દિવસની તકલીફ છે, પાણી કોણ ના સહન કરે? બસ અમને અમારી દરખાસ્ત છે, તમે વેરો લો છો, તમને કચરા માટે પણ કોઈ નહીં આવતું। પાણી તો મહિનાથી અમને પાણી નહીં આવતું, બિલકુલ પણ પાણી નહીં આવતું। ના આવે છે તો 5-10 મિનિટ ગટર વાળું પાણી આવે છે, અમે કઈથી લાવીએ પાણી? આ પાણી માટે વિરોધ કર્યું છે। આજે માટલા ફોડીને આજથી 8 દિવસ પહેલા પણ અમે માટલા ફોડવાનો વિરોધ કરેલું, કોઈ સાંભળતું જ નથી અહીંયા। એટલે અમે શું કરીએ પછી? અમારી માંગ તો જો અમે બહુ બધું કરી શકીએ છીએ, અમારે આજે પણ માંગ પૂરી નહીં કરો તો અમે બહુ બધું કરી શકીએ છીએ, ઓફિસમાં તોડફોડ પણ કરી શકીએ છીએ। અમે આ બીજેપી એટલે બખર જનતા પાર્ટીને જણાવવા આવ્યા છીએ કે આજ 20 વખત આવેદનપત્ર આપ્યા છતાં 4 વર્ષથી તુલસીવાડીમાં પાણી આવતું નથી। તુલસીવાડી નહીં, આખા બરોડામાં પાણીની સમસ્યા છે। જ્યાં ગરમી ચાલુ થાય ત્યાં પીવાનું પાણી પણ મળતું નથી। લોકો 2,000ના ટેન્કરો, એવા 4, 5 ટેન્કર રોજ 10,000નું પાણી મંગાવવું પડે છે। આ ભારતીય જનતા પાર્ટી, બખર જનતા પાર્ટી કોઈ જ કામ નથી કરી રહી। 4 વર્ષમાં જો પાણી ના આપી શકતી હોય અને જલસે નળની સુવિધાનું નામ આપતી હોય તો આવી પાર્ટી કોઈ પણ કામની નથી, કશું જ કરી શકે તેમ નથી। આજે અમે અહીંયા માથા પર માટલા ફોડી અને અહીંયા બતાવવા માંગીએ છીએ કે જ્યાં સુધી તમે પાણી નહીં આપો ત્યાં સુધી આ જ પરિસ્થિતિ બરોડાની રહેશે અને અમે આવી જ રીતે ધરણા કરતા રહીશું। આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ત્યાંના લોકો સાથે તુલસીવાડી, અશોકનગર, ઇન્દિરાનગર, ખ્વાજા એપાર્ટમેન્ટ, સંજરી એપાર્ટમેન્ટ અને અમુક બીજા એપાર્ટમેન્ટનું નામ અહીંયા ઉલ્લેખિત છે, એની માટે એ લોકો રજૂઆત લઈને આવ્યા છે આજે, અને બહુ ઉગ્ર રજૂઆત એમણે કરી છે, એમાં પાણી અને ગટર ઉભરાવાની ફરિયાદ છે અને જોડે જોડે સ્ટ્રીટ લાઇટની, રોડ રસ્તાની ફરિયાદ છે। આપની ધ્યાનમાં મૂકું કે આ જે પૂર્વ વિસ્તાર છે એની માટે ઉનાળાના આગામી આયોજનના ભાગરૂપે અમે રાયકા દોડકા, જ્યાંથી પૂર્વ વિસ્તારમાં પાણી જાય છે, અને આજવા, એ બંનેનું પાણી પૂર્વ વિસ્તારમાં જાય છે। પાણીના સોર્સ વધારવા માટે અમે ત્યાં 5 MLD પાણી 5 ટ્યુબવેલ બનાવ્યા છે। લગભગ 10 થી 12 MLD પાણી આ વિસ્તારને અમે વધારે આપ્યું છે ઉનાળામાં।
સાથોસાથ આજવામાંથી પણ પૂરતું પાણી એમને મળ્યું છે. જોડે જોડે ક્યાંક ક્યાંક આ જૂની અને જર્જરિત લાઈનો ક્યાંક હોય છે. એના કારણે કોલાપ્સ થવાથી, ક્યાંક ગટરની લાઈનથી મિક્સ થવાથી કોન્ટામિનેશન અને ઓછા પાણીના પ્રશ્નો ક્યાંક હોય છે. એની માટે ત્વરિત અમે સેલ બનાવ્યો છે અને તાત્કાલિક અમે એમને રિપેરિંગ કરી આપીએ છીએ. સાથોસાથ જ્યાં નથી જતું ત્યાં અમે ટેન્કર પણ પ્રોવાઈડ કરીએ છીએ. એમને પણ મેં એ જ કીધું છે, એ કહે છે કે 20મી વાર આવેદન આપ્યું. એની માટે થઈને અમારા આજવાથી પાણી લાવવા માટે 200 કરોડના ખર્ચે આખી પાણીની પાઇપલાઇનો નવી આવી રહી છે. એનાથી આનો પ્રશ્ન સદંતર હલ થશે. સાથોસાથ જ્યાં પણ એવા કોલાપ્સના પ્રશ્ન આવે છે એકદમ ત્વરાતથી અમે એમનું કામ કરી આપીએ છીએ. એ કહે છે 20 વાર આવેદન આપ્યું છે તો 20 વાર એમના ત્યાં ગટરના પાણી કે પાણીના પ્રશ્નો અમે સોલ્વ કર્યા જ છે. એવું નથી કે નથી કર્યા. અને એટલા માટે જો એ આવેદન લઈને આવ્યો તો આજે કે કાલે આવેદન લઈને નથી આવ્યા, 2 મહિના પહેલાં કદાચ આવ્યા હશે આવેદન લઈને, તો 2 મહિનાના સમયગાળામાં અમે એમને ગટર પાણીને બધું આપ્યું જ છે. આ આવે, એમનો હક છે, આવે, અમે આપવા તૈયાર જ છીએ, બંધાયેલા જ છીએ. જોડે જોડે આજે પણ જે આવેદન આપ્યું છે એની માટે અમે ત્વરિત એમનું કામ કરી જ આપશું. ક્યાંક પાણીનો પ્રશ્ન હશે કે ગટર કોન્ટામિનેશન કે ઓછા પાણીનો પ્રશ્ન હશે, અમે તાત્કાલિક સોલ્વ કરી આપશું. પણ મારે એમને નિવેદન એ પણ છે જોડે જોડે કે જે રીતે એ લોકો ઓફિસમાં આવીને આ રીતે ધમાલ કરે છે, બિલકુલ અયોગ્ય અને ડેમોક્રેસીની વિરુદ્ધ છે. શાંતિથી એમને રજૂઆત કરવી જોઈએ. અમે શાંતિથી આવીને એમને એમનું પ્રશ્ન જે સોલ્વ કરી આપીએ. નહીં, મેં આપને એ જ કીધું કે સમસ્યા ત્યાં જૂનું અને જર્જરિત પાઇપલાઇન ઘણી જગ્યાએ હોય છે. એટલે માટે આ સમસ્યા ઘણીવાર પૂર્વ ઝોનમાં ખાસ કરીને આવે છે, અમે માનીએ છીએ. પણ એની માટેના અમારા આયોજનો છે અને જ્યાં આવા ટેમ્પરરી કોલાપ્સ થાય છે અમે તાત્કાલિક કામગીરી કરાવીએ છીએ. પીવાનું પાણી સમસ્યા છે તો ટેન્કરો ક્યારે મોકલશે? ટેન્કર અમે મોકલીએ જ છીએ, ઓલરેડી મોકલીએ છીએ. અમે સામેથી પદાધિકારીઓને ફોન પણ કરાવીએ છીએ કે ક્યાંક તકલીફ હોય તો બોલો, અમે ટેન્કરો આપવા બંધાયેલા છે. એવું નથી કે અમારે ટેન્કર રાત ચલાવવાનું છે. એટલા માટે કે ક્યાંક ટેમ્પરરી કોલાપ્સ થયું હોય તો લોકોને અગવડ ના પડે એની માટે થઈને. આજવામાં જ્યારે વાલ કોલાપ્સ થયો હતો એક્સિડન્ટ થઈને અને એના કારણે આજવા 1.5 દિવસ શટડાઉન થયું હતું, અમે સામેથી ફોન કરીને બધા પદાધિકારી અને આગળ બધા જ્યાં જ્યાં પ્રશ્નો આવતા હોય ત્યાં અમે કીધેલું કે લાવો અમે ટેન્કર આપીને પહેલાંથી અમને પાણીનો જથ્થો આપીએ તો કોઈને હાડમારી ના રહે. એટલે અમે એમનું કામ કરવા બંધાયેલા છીએ. પણ જે રીતે લોકો રજૂઆત કરે છે, જે રીતે અહીંયા આવીને ઉગ્રતાથી બોલે છે અને અપશબ્દો બોલે છે, દેટ ઇઝ ટોટલી રોંગ. એમને પણ સમજવું જોઈએ.